સુરતના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને હાલ તો વધારવામાં આવી છે। સુરતના હજીરામાં બ્લેક કમાન્ડો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડો સતત નજર રાખી રહ્યા છે। સુરત શહેરમાં પણ એલર્ટ જાહેર કરી દેવાયું છે। સુરત એરપોર્ટની સુરક્ષામાં પણ હાલ વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારે સુરતના હજીરામાં બ્લેક કમાન્ડો સતત નજર રાખી રહ્યા છે અને સતત પેટ્રોલિંગ કરતા જોવા મળી રહ્યા છે। આ સાથોસાથ મરીન કમાન્ડો પણ સતત નજર રાખી રહ્યા છે। સુરત શહેરમાં જ્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ તરફ દરિયાઈ વિસ્તાર હજીરામાં સતત અત્યારે કમાન્ડો તરફથી મરીન કમાન્ડોની સાથોસાથ બ્લેક કમાન્ડો પણ નજર રાખી રહ્યા છે। પેટ્રોલિંગ સતત વધારી દેવામાં આવ્યું છે। જો કે તેની સાથો જ સુરત એરપોર્ટની સુરક્ષામાં પણ હાલ વધારો કરી દેવામાં આવ્યો છે। દરિયાઈ માર્ગે આતંકી આવશે તો ઠાર મરાશે, તૈયારી કરી છે સુરત પોલીસે। તસવીરો તમે જોઈ શકો છો, કમાન્ડોની ફોજ છે એ દરિયા કિનારા ઉપર પેટ્રોલિંગમાં છે અને જે પ્રમાણે અત્યારે હાલ સ્થિતિ અત્યારે સુરત શહેરમાં જોવા મળી રહી છે ત્યારે આતંકીને મુંતોડ જવાબ આપવા માટે સુરત પોલીસ તૈયાર છે। કયા પ્રકારની કામગીરી આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ પોતાની સાથે મરીન ટાસ્ક ફોર્સ એસઆરપી ગ્રુપ સાથે સતત પેટ્રોલિંગમાં છે। અમારી બોટો દરિયામાં પેટ્રોલિંગ કરી રહી છે। આટલા જે મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેમાં અમારા મોરચા પોઈન્ટ, નાકા પોઈન્ટ ચાલુ છે। દરેક એન્ટ્રી એક્ઝિટના મેઇન પોઈન્ટ છે ત્યાં આગળ અમારા વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। આ રીતે અમે દરેક રીતે 24/7 સજાગ અને ખડે પગે છે। દરિયાઈ માર્ગે અગાઉ પણ મુંબઈમાંથી જે રીતે આતંકી ઘટના ઘટી ત્યારે આતંકી દરિયાઈ માર્ગે આવ્યા હતા। કેટલી બાજ નજર છે અને કઈ રીતનું પેટ્રોલિંગ? અમારી પોતાની સરકારી બોટો પેટ્રોલિંગ કરી રહી છે, એ ઉપરાંત ખાનગી કંપનીની બોટો પણ અમે પેટ્રોલિંગ કરી રહ્યા છે। અમે 3 મિટિંગ ફિશરમેન વોચ ગ્રુપની બોલાવી છે, જે અમારા ઇન્ફોર્મર તરીકે હોય છે તથા અમારા દરિયાના અમારા આંખ અને કાન હોય છે, એની સાથે પણ અમે સતત સંપર્કમાં છે। આ રીતે અમે ટોટલી વિજિલન્ટ છે। બિલકુલ જોઈ શકાય છે આ તમામ જવાનો છે, જોઈ શકો છો હથિયાર બંધ જવાનો અને ઉપસ્થિત થયા છે સુરતના હજીરા વિસ્તારની અંદર। આ તમામ જવાનોની એક ટ્રિગરમાં આતંકીનું ઢીમ દાડી દેશે એ પ્રમાણેની તૈયારી છે એ સુરત પોલીસ દ્વારા કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।